અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન અને ખનીજ ચોરી સામે વહીવટીતંત્ર વધુ સક્રિય બન્યું છે. સાવરકુંડલા મામલતદાર કચેરીની ટીમે જૂના સાવર ગામ વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડી જરૂરી પરવાનગી વગર નદીની રેતીનું પરિવહન કરી રહેલું એક ડમ્પર ઝડપી પાડ્યું હતું. તપાસ દરમિયાન ડમ્પરમાં રેતી ભરેલી હોવાનું સામે આવતા વાહન કબજે લઈ સંબંધિત નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર રેતી ખનન અને પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે સ્થાનિકોએ કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે તંત્રની કામગીરીને આવકારી આવી ઝુંબેશ સતત ચાલુ રાખવાની માંગ કરી છે. જિલ્લા વહીવટીતંત્રએ પણ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન, ખનીજ ચોરી અને પરવાનગી વિના ખનીજના પરિવહન સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. માનનીય કલેક્ટર સાહેબ વિકલ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું, જેની પાસે રોયલ્ટી પાસ નહોતો, એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે. અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે. હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક કરે છે, તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈએ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય. આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે. પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ એન્ડ મકાન વિભાગ વગેરે વિભાગોના સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનીજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું. આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.